સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી 4 તારીખથી ચૂંટણી સમીક્ષા બેઠક યોજશે। 5 તારીખથી ઉમેદવારના નામની જાહેરાતો કરવામાં આવશે। યુવાનોને ચૂંટણીમાં તક આપવામાં આવશે। રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મુદ્દે નિવેદન આપ્યું। કહ્યું કે ગુજરાતમાં મોટાભાગના પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે। જે લોકો કોંગ્રેસમાં શિસ્તભંગ કરે છે તેની સામે પ્રદેશની શિસ્ત કમિટી પગલાં લેશે। રાજકોટમાં કાર્યાલયને લઈને સવાલ ઉઠાવનાર પ્રવીણ સોરાણીને પણ નોટિસ આપવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જે અમારા પ્રદેશના નિરીક્ષકો તાલુકા વાઇઝ ગયા, જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળ્યા છે, અમારા કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, સંકલન કર્યું છે। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે ચૂંટણી સમિતિઓ બનાવી એના દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી છે અને એને આખરી સ્વરૂપ 4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે। એક શહેર, એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે।